આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. હવામાન વિભાગે આજે તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા હોવાથી સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલથી 23મી મે વચ્ચે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બહાર પાડેલ માર્ગદર્શિકામાં લોકોને ગરમીથી બચવા બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, બિનજરૂરી કારણોસર બહાર ન નીકળવું અને બહાર જતી વખતે છત્રી, ટોપી, સ્કાર્ફ સાથે રાખવા, લાંબુ સમય તડકામાં ન રહેવા સહિતની સાવચેતી રાખવા અપીલ કરી છે. હીટવેવને પગલે કચ્છભરમાં ગરમીનો પારો ઉચકાયો છે. ભુજમાં વિક્રમી તાપ નોંધાયો હતો. આજે ભુજમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી નોંધાયું હતું. શનિ અને રવિવાર 2 દિવસ અગન વર્ષા બાદ સોમવારથી તાપમાનનો પારો થોડો નીચે ઉતરવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થઈ રહી છે. કલા અને ઇતિહાસથી લઈને વિજ્ઞાન અને ટેકનોલોજી સુધી મ્યુઝિયમોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલયો વિભાગ દ્વારા કચ્છ સંગ્રહાલય ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી અંતર્ગત કચ્છ સંગ્રહાલયના સ્થાનિક અનુભવી ગાઈડ્સ દ્વારા હંમેશાના આસપાસના સ્થળોએ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈ રાપર ખાતે 388 બેઠકો માટે એડમિશન 2024માં વ્યવસાયિક કોર્સ જેવા કે ઇલેક્ટ્રિશિયન, કોપા, ફિટર, વેલ્ડર, સોલાર ટેકનિશિયન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, વાયરમેનમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 13 જૂન 2024 પહેલા અત્રેની સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરની અખબારી યાદીમાં જણાવ્યું છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 200 પૈકી પશ્ચિમ કચ્છમાં 5 સ્થળે આગામી તારીખ 20મીથી 29 મેના સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર નિઃશુલ્ક છે, જેમાં 7થી 15 વર્ષના બાળકો જોડાઈ શકે છે. કેમ્પમાં જોડાવા સંબંધિત માહિતી માટે શિબિરના કચ્છ ઝોનના કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ, મોબાઈલ નંબર 90 998 81 155 અથવા જિલ્લા કોઓર્ડિનેટર હિતેશ કપૂર, મોબાઈલ નંબર 98 252 60 241નો સંપર્ક કરવાનો રહેશે. ભુજના ધાણેટી નજીક ટ્રક અને મોપેડ વચ્ચે આજે અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્ની બંને મોગલધામમાં દર્શન કરીને પરત ફરતા આ ઘટના બની હતી. પદ્ધર પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.